નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર ભારતમાં હાલમાં અરવલ્લીની જે પર્વતમાળા છે તે ચર્ચાના કેન્દ્રમાં છે. કેમ કે થોડાક સમય અગાઉ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત સરકારે જે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા આપી તેનો સ્વીકાર કરી લીધો હતો. ભારત સરકારે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા એવી આપી હતી કે જે પર્વતો અરવલ્લી ગિરિમાળામાં જેમની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે તેમને જ અરવલ્લીના પર્વત ગણવામાં આવશે. તો હવે અરવલ્લીની પર્વતમાળાની આ નવી વ્યાખ્યાને લઈને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને નવી દિલ્હીમાં ઉગ્ર વિરોધ થયો છે અને પ્રદર્શનકારીઓ રોડ પર ઉતરી પડ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેવ અરવલ્લી નામનું એક કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. તો હવે આજે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આપણે નજર કરીએ ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના એ નિર્ણય પર. તો દર્શક મિત્રો, ભારત સરકાર દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇન એ મેજર સ્ટેપ ટુવર્ડ્સ કન્ઝર્વેશન and protection of the entire Aravalli range stretching from Delhi to Gujarat from illegal mining, the Union Ministry of Environment, Forest and Climate Change has issued directions to the states for a complete ban on the grant of any new mining leases in the Aravallis. એટલે કે ભારત સરકારનું જે પર્યાવરણ મંત્રાલય છે તેમના દ્વારા રાજ્યોને હવે એક આદેશ આપવામાં આવ્યો છે કે અરવલ્લીની પર્વતમાળામાં કોઈ પણ નવા જે ખનન છે એટલે કે માઇનિંગ માટે લાયસન્સ આપવામાં આવે નહીં. આ પછી ભારત સરકાર દ્વારા બીજો જે આદેશ છે તે આપવામાં આવ્યો છે કે ધ પ્રોહિબિશન અપ્લાઇઝ યુનિફોર્મલી અક્રોસ ધ એન્ટાયર અરવલ્લી લેન્ડસ્કેપ એન્ડ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ પ્રિઝર્વ ધ ઇન્ટિગ્રિટી ઓફ ધ રેન્જ. આ કોઈ માત્ર એક કે બે રાજ્ય માટે નથી, પરંતુ અરવલ્લી ગિરિમાળા અંતર્ગત આવતા તમામ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, નવી દિલ્હી અને હરિયાણા માટે છે. The directions are aimed at safeguarding the Aravallis as a continuous geological ridge extending from Gujarat to National Capital Region and stopping all unregulated mining activities. ગુજરાતથી લઈને નવી દિલ્હી જે છે તેમાં જેટલી પણ ઇલીગલ માઇન્સ આવેલી છે તેમને હવે સ્ટોપ કરવી પડશે. ભારત સરકાર દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ અને એજ્યુકેશનને આદેશ આપવામાં આવ્યો છે કે એવા નવા વિસ્તારો અરવલ્લીની ગિરિમાળામાં આઈડેન્ટિફાય કરો, એટલે કે તેની ઓળખ કરો કે જેમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકી શકાય. અને સાથે તેમણે ભારત સરકારે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ વિસ્તારોમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની સિવાયના વિસ્તારોને પણ આ સંસ્થા એ આઈડેન્ટિફાય કરે, એટલે કે ઓળખ કરે. આ પછી આગળ કહેવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા કે ICFRE એટલે કે Indian Council of Forestry Research and Education has been directed to undertake this exercise while preparing a comprehensive science-based management plan for sustainable mining for the entire Aravalli region. The plan, which will be placed in the public domain for wide stakeholder consultation, will assess the cumulative environmental impact and ecological carrying capacity, identify ecologically sensitive and conservation critical areas and lay down measures for restoration and rehabilitation. ભારત સરકારે આ જે સંસ્થા છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ અને એજ્યુકેશનને અરવલ્લી ગિરિમાળાનું જે પર્યાવરણ છે તેને સંરક્ષિત કરવા માટે અને સાથે જ તેમાં સસ્ટેનેબલ માઇનિંગ કરવા માટે આ સંસ્થાને મેનેજમેન્ટ પ્લાન ફોર સસ્ટેનેબલ માઇનિંગ તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અને સસ્ટેનેબલ માઇનિંગની વ્યાખ્યા સરકાર એ રીતે કરે છે કે ખનન એ રીતે કરવું કે જેનાથી જે આજુબાજુનું જે પર્યાવરણ છે, આજુબાજુનું જે પ્રાણી જગત છે તેમને નુકસાન ન થાય. આ પછી ભારત સરકારે કહ્યું છે કે ધ એક્સરસાઇઝ બાય ધ સેન્ટર વુડ ફર્ધર એનલાર્જ ધ કવરેજ ઓફ areas protected and prohibited from mining in the entire Aravallis, keeping in mind the local topography, ecology and biodiversity. સરકારનું માનવું છે કે તેમનો આ જે આદેશ છે તેનાથી હવે અરવલ્લીની ગિરિમાળામાં જે પ્રોટેક્ટેડ એરિયાસ છે તેના વિસ્તારમાં હવે નોંધપાત્ર વધારો થશે કે જેમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હશે.
The center has also directed that for the mines already in operation, the state government concerned shall ensure strict compliance with all environmental safeguards and in conformity with the Supreme Court's order. કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે હાલમાં અરવલ્લીની પર્વતમાળામાં જેટલી પણ ખાણ કામ કરી રહી છે, માઇનિંગનું જેટલું પણ કામ ચાલી રહ્યું છે, કે આ તમામ જે ખાણના કોન્ટ્રાક્ટરો છે કે તેમના જે માલિકો છે તે જે ગાઈડલાઇન્સ જે છે તેનું તેઓ કડકાઈપૂર્વક પાલન કરે અને સાથે જ જે સુપ્રીમ કોર્ટના આદેશ છે તેને પણ તેઓ પૂરી રીતે તેનું પાલન કરે. Ongoing mining activities are to be regulated stringently with additional restrictions to ensure environmental protection and adherence to sustainable mining practices. આ પછી ભારત સરકારે કહ્યું છે કે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટેન્ડ્સ ફુલ્લી કમિટેડ ટુવર્ડ્સ લોંગ ટર્મ પ્રોટેક્શન ઓફ ધ અરવલ્લી ઇકોસિસ્ટમ, recognizing its critical role in preventing desertification, conserving biodiversity, recharging aquifers and environmental services for the region. ભારત સરકાર અરવલ્લી ગિરિમાળા છે તેને સંરક્ષણ કરવા માટે તે કટિબદ્ધ છે. આમ અરવલ્લી પર્વતમાળાને લઈને જે વિવાદ ઊભો થયો છે તેને લઈને હવે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા આજે રાજ્યોને એક આ નવો આદેશ આપવામાં આવ્યો છે અને સાથે જ ભવિષ્યમાં સસ્ટેનેબલ માઇનિંગ માટે એક મેનેજમેન્ટ પ્લાન પણ બનાવવામાં આવશે કે જેનાથી અરવલ્લીમાં સસ્ટેનેબલ માઇનિંગ પણ થઈ શકે અને સાથે ત્યાંની જે લોકલ ટોપોગ્રાફી છે, લોકલ તેનું જે એન્વાયરમેન્ટ છે તેને નુકસાન ન થાય. જેમ આપણા ત્યાં એક અરવલ્લીનો પ્રશ્ન છે તેવો જ આપણા ત્યાં દક્ષિણના રાજ્યોમાં ગુજરાત છે અને આ પછી મહારાષ્ટ્ર આવે છે ને તે પછી ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં વેસ્ટર્ન ઘાટના સંરક્ષણને લઈને પણ આવો જ પ્રશ્ન છે. વેસ્ટર્ન ઘાટના જે પર્વતમાળા છે તેમાં પણ પર્યાવરણની સુરક્ષાને લઈને આવા જ ક્રિટિકલ પ્રશ્નો ઊભા થયેલા છે. પરંતુ અરવલ્લીને લઈને સરકારે જ્યારે કોર્ટમાં એક નવી વ્યાખ્યા આપીને સુપ્રીમ કોર્ટે જ્યારે તેનો સ્વીકાર કરી લીધો તે પછી ખૂબ મોટા પાયે હોબાળો મચી ગયો છે અને સરકારે હવે આદેશ આપ્યો છે કે નવા એરિયા આઈડેન્ટિફાય કરો કે જેમાં આપણે ખનન પર પ્રતિબંધ મૂકી શકીએ. તો ભારત સરકારના ચુકાદાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.